Once again, welcome everyone in world of chemistry, or you can say in physical chemistry we are studying the our one of the compound separation techniques. બે પદાર્થોના મિશ્રણને અથવા તો કોઈ એક મિશ્રણની અંદર રહેલા ઘટકોને અલગ કરવાની જે પદ્ધતિ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એની અંદર ક્રોમેટોગ્રાફી, એની અંદર આપણે લાસ્ટ ટાઈમ પેપર ક્રોમેટોગ્રાફીની વાત કરતા હતા. એ પેપર ક્રોમેટોગ્રાફીને આગળ ધપાવીએ, જેની અંદર આજની અંદર આપણે રેડિયલ ક્રોમેટોગ્રાફી એટલે કે વર્તુળાકાર પેપર ક્રોમેટોગ્રાફી. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફીનો જ એક પ્રકાર વર્તુળ પેપર ક્રોમેટોગ્રાફી. તો એની અંદર આવી કંઈક રચના જે છે એ વર્તુળાકાર પેપર ક્રોમેટોગ્રાફીની હોય છે. એમાં કોઈ એક ચોક્કસ ત્રિજ્યાવાળો, જોકે આની ત્રિજ્યા અત્યારે તો સહેજ વિખાયેલી લાગે છે, પણ કોઈ એક પરફેક્ટ સ્ફેરિકલ શેપવાળા વર્તુળાકાર છે. ગાળણપત્ર ફિલ્ટર પેપર જે ફિલ્ટર પેપરનો તમે લોકો રેગ્યુલર લેબમાં યુઝ કરો છો, વોટમાન ફિલ્ટર પેપર, આ એનું જ સર્કલ છે. એ ફિલ્ટર પેપરને જ વ્યવસ્થિત કોઈ એક ચોક્કસ ત્રિજ્યાવાળો એટલે કે ચારે બાજુથી એનો શેપ જે છે આની જેમ નહીં પણ વ્યવસ્થિત હોય એવું ફિલ્ટર પેપર લેવામાં આવે છે. તેના ફિલ્ટર પેપરના એક્ઝેક્ટ મધ્યબિંદુ ઉપર એક છેદ અહીંયા આજે જે છે આ હોલ જેવું છે, આ છેદ પાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક પેપર લઈએ, સે ફોર ધીસ ઇઝ અવર વન ઓફ ધી પેપર. આ પેપર છે એને આપણે સુવ્યવસ્થિત ગોળ શેપમાં કાપેલો. જસ્ટ અ મિનિટ, હું તમને વોટમાન જ બતાવું. હિયર ઇઝ યોર વોટમાન ફિલ્ટર પેપર. વોટમાન ફિલ્ટર પેપર આ રીતના આવે. યુ કેન સી હિયર ઇઝ અ વેરી નાઇસલી સ્ફેરિકલ શેપ, જેની ત્રિજ્યા જે છે બધી બાજુ સરખી ત્રિજ્યાવાળું છે. આ વોટમાન ફિલ્ટર પેપર જે છે આ જ છે, ખાલી અહીંયા ઝૂમ કરેલું છે એને, બાકી આ જ છે. આની અંદર મધ્યમાં હોલ પાડવામાં આવે છે, બરાબર. એ હોલ શું કામ પાડવામાં આવે છે એ જે વસ્તુ જે છે એ આપણે ધીરે ધીરે સમજતા જઈએ. બટ બેઝિક અથવા તો બેઝિક વસ્તુની રિક્વાયરમેન્ટની અંદર એક વોટમાન ફિલ્ટર પેપર, જેની અંદર બીજું એક કે પેપર ક્રોમેટોગ્રાફી પરફોર્મ કરતા હોય ત્યારે અત્યારે તો હું તમને સમજાવવા માટે આ રીતના ટચ કરું છું, પણ આપણા હાથની અંદર પણ એમિનો એસિડ્સ હોય છે, આપણી બોડીની અંદર એમિનો એસિડ હોય, બીજા ઘણા બધા તત્વો જે છે હોય છે. તો ક્રોમેટોગ્રાફીનો જનરલાઇઝ ઉપયોગ એમિનો એસિડના અલગીકરણ માટે જ થાય. મુખ્ય એનો ઉપયોગ જો તમે જુઓ પેપર ક્રોમેટોગ્રાફીનો, તો એમિનો એસિડના અલગીકરણ માટેનો જ છે. તો આપણી બોડીમાં પણ અમુક જગ્યાએ એમિનો એસિડ છે, અથવા એમિનો એસિડ ન હોય તો બેઝ હશે, એસિડ હશે, કાંઈ પણ વસ્તુ હોય, એ બધી વસ્તુઓ જે છે આની ઉપર ચોંટી જાય. તો હું આ રીતના જે આને સ્પર્શ કરું છું આ રીતના કરાય નહીં. આપણું જે સાદું ફિલ્ટર પેપર છે, જસ્ટ મિનિટ, આ જે આપણા સાદા ફિલ્ટર પેપર છે, આ પેપરને એક ફિલ્ટર પેપર આ રીતે, બીજું ફિલ્ટર પેપર આ રીતે, આ રીતના કવર કરીને, અથવા તો પછી આને તમારે પકડવું હોય તો આને આ રીતના આપણે જેમ ખબર ને ઘરે લોટી ગરમ હોય તો સાણસી અથવા તો ચીપિયાથી પકડીએ છીએ એ રીતના આ રીતના બનાવીને અને બીજા ફિલ્ટર પેપરથી આ રીતના પકડવામાં આવે છે, જેનાથી તમારા હાથની અંદર જે એસિડ, બેઝ, એમિનો એસિડ, કાંઈ પણ બીજા કેમિકલ્સ હશે એ આ પેપર ઉપર ચોંટે નહીં, એબ્ઝોર્બ ન થાય. જો આની ઉપર એ એબ્ઝોર્બ થઈ જાય તો જેમ અહીંયા આપણને પેપર ક્રોમેટોગ્રાફીમાં જેમ ઓલા સ્પોટ મળે છે ને A, B અને Cના, એ રીતના આની અંદર આપણા હાથમાં જે કેમિકલ અથવા એસિડ બેઝ હશે એના સ્પોટ જે છે એ મળે. તો એ પેપર ક્રોમેટોગ્રાફી આપણી વ્યર્થ જાય. આપણે જે સેમ્પલનું એનાલિસિસ કરવું છે એનું એનાલિસિસ ન થાય ને એની જગ્યાએ બીજાનું એનાલિસિસ થઈ જાય. સો આને આ રીતે હાથ વડે સ્પર્શ કરવામાં આવતો નથી, આનું ધ્યાન રાખો. આ તો તમને હું સમજાવું છું, દેટ્સ વાય.
ઓકે, હવે આની ઉપર જે તમે હોલ પાડેલો છે એની ઉપર કોઈ એક ફોર એક્ઝામ્પલ સેલ્યુલોઝ રૂ જે છે આપણું કોટન જે છે એની જે વાટ આપણા ઘરે દીવા માટે બનાવીએ એવી વાટ કરીને એની અંદરથી પસાર કરીને એવી રીતના રાખવામાં આવે છે કે આની અંદરથી વાટ આપણે પસાર કરીએ તો આ રીતના એ ઊભું રહે અને નીચે અહીંયા વાટ આવી જાય. એ રીતના આને રાખીને પેટ્રી ડીશમાં મૂકવાનું હોય છે. એ પહેલાં આને આ રીતના ફિલ્ટર પેપર ઉપર, સાદા ફિલ્ટર પેપર ઉપર મૂકી જે આ એક વ્યવસ્થિત વર્તુળ જે દોરેલું છે, આ ડાર્ક ડોટેડ લાઇનથી નહીં પણ આ રીતના જે દર્શાવેલું છે એવું વર્તુળ દોરવામાં આવે છે. એ વર્તુળ દોરી એની અંદર આવી રીતના વાટ મૂકી પેટ્રી ડીશ, જે ગ્લાસની પેટ્રી અનફોર્ચ્યુનેટલી આપણી પાસે અવેલેબલ નથી, નકર તો હું તમને બતાવત, પણ જો ક્યાંક મળી જશે તો બતાવીશ. જસ્ટ અ સેકન્ડ.
Separation of components from a mixture of red and blue inks by paper chromatography. Chromatography is one of the most important separation techniques and is extensively used to separate mixtures in their components. It was first employed by the Russian scientist Mikhail Tsvet. In the paper chromatographic technique, the mixture of substances is applied onto a Whatman filter paper strip in what is called the stationary phase. A pure solvent or a mixture of solvents is allowed to move slowly over the stationary phase. This moving phase is called mobile phase. When a mobile phase is moved over the mixture on the stationary phase, the components of the mixture gradually are separated from one another. Our aim here is to separate the components from a mixture of red and blue inks by paper chromatography. Materials required: chromatographic chamber with lid, mixture of red and blue inks, isopropyl alcohol water mixture, Whatman filter paper strip, fine capillary tube, thread, scale, and a pencil. Procedure: take a Whatman filter paper strip and draw a line with a pencil above 2 cm from one end. Draw another line lengthwise from the center of the paper. Name the point at which the two lines intersect as P. Take the mixture of red and blue inks using a capillary tube. Put a drop of mixture of red and blue inks at the point P. Allow it to dry in open air. Put another drop on the same spot and dry again so that the spot is rich with the mixture. Take a piece of thread and tie the filter paper to it. Suspend the filter paper vertically in the chromatographic chamber containing solvent, which is a mixture of isopropyl alcohol and distilled water. Make sure that the pencil remains about 1 cm above the solvent level. Keep the chamber undisturbed for some time. Notice the rising solvent along with the red and blue inks. After the solvent has risen, you will notice two different spots of blue and red colors on the filter paper. Take the filter paper out of the chamber and mark the distance that the solvent has risen on the paper with a pencil. This is called the solvent front. Dry the filter paper and put pencil marks on the center of the red and blue ink spots. Measure the distance of the two spots from the original line and the distance of the solvent from the original line. Calculate the RF values of red and blue inks by using the formula RF is equal to distance travelled by the component from the original line divided by distance travelled by the solvent from the original line. Precautions: always make use of a fine capillary tube. Keep the chamber undisturbed and covered during the experiment. The spot should be rich with the mixture. Yes, here you can see. Yeah, this is petri dish. આવી રીતે આ કાચની પેટ્રી ડીશ આવે છે. આઈ થિંક તમે લોકોએ બાયોલોજીની અંદર આનો યુઝ કર્યો છે અથવા તો આને તમે જોઈએ છે. સો આ પેટ્રી ડીશ એને પણ આપણે આ રીતે જ રાખીએ. તો આ વોટમાન ફિલ્ટર પેપર એને વચ્ચેથી કટ કરવામાં આવે છે. એની અંદર અહીંયાથી જ્યાંથી તમે કટ કરો એક્ઝેક્ટ સેન્ટરમાં ત્યાં રૂ એની વાટ આપણે જે બનાવીએ ઘરે એવી અથવા તો આ જ ફિલ્ટર પેપરની વાટ તમે બનાવીને પછી આની અંદર આ રીતે મૂકવામાં આવે. યસ, આપણે તે એક્સપ્લેનેશન પછી તમે આનો એક્સપેરિમેન્ટ ઉપરનો વિડીયો જે છે એ તમે જોઈ શકશો. આ રીતે આની અંદર મૂકવામાં આવે છે, સમથિંગ લાઈક ધીસ. ત્યારબાદ આ જે વોટમાન ફિલ્ટર પેપર અથવા તો જે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમને જે આપણે મિશ્રણ આપણને આપેલું છે કે જેનું આપણે અલગીકરણ કરવાનું છે એના સ્પોટ જે આ એક વર્તુળાની ઉપર દોરીએ છીએ કોઈ એક ચોક્કસ કે જેમ આપણે ઓલી પેપર ક્રોમેટોગ્રાફી હતી એની અંદર આ વોટમાન ફિલ્ટર પેપર જે છે એનું જે આ ગોળ છે એની બદલે આ આવી રીતના સ્ક્વેરની અંદર હોય. તો જેમ કોઈ એક નિશ્ચિત ચોક્કસ સ્થાન આગળ આપણે સ્પોટ મૂકતા હતા A, B અને Cના,
ઇમેજનરી લાઇન કે આ એક લાઇન છે, આપણે પેન્સિલથી એની પર ડ્રો કરીએ છીએ અને એની ઉપર વી આર પુટ ધી ડ્રોપ્સ ઓફ A, B and C. એમ આની ઉપર એક વર્તુળ દોરવામાં આવે છે જે અહીંયા ડાર્ક લાઇનથી દર્શાવેલું છે. હવે આ વર્તુળ ઉપર જેની જે વસ્તુની આપણને ખબર છે, એક્ઝામની અંદર તમને ABCDના ફોર્મમાં મિશ્રણ તમને આપેલા હોય, એ મિશ્રણ કયું છે, બી કયું છે અથવા તો સી કયું છે, આ જે એક્ઝામ્પલ છે એ તમને ન ખબર હોય પણ એક્ઝામિનર જે હોય એને ખબર હોય કે એ એટલે આ કમ્પાઉન્ડ છે, બી આ કમ્પાઉન્ડ છે એન્ડ સી આ કમ્પાઉન્ડ છે. તો જે અથવા એવું કહી દીધેલું કે આ એ જે છે આ પ્રકારનો એમિનો એસિડ છે, તો આ બે કયા પ્રકારના એમિનો એસિડ છે જેને તમારે વેધર ઇટ્સ પેપર ક્રોમેટોગ્રાફી થ્રુ ધી એસેન્ડિંગ, આને ઇંગ્લિશમાં એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી કહેવાય અને આને રેડિયલ ક્રોમેટોગ્રાફી કહેવાય. થ્રુ રેડિયલ ઓર યુ કેન સે એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફીથી આઈડેન્ટિફાઈ ધી અનધર ટુ કોમ્પોનન્ટ્સ વોટ દે આર, બીજા કમ્પોનન્ટ્સ કયા છે એનું તમારે ડેરિવેશન અથવા તો સાબિતી આનીથી અથવા અલગીકરણ કહો આની મદદથી કરવાનું આ રીતે. તો પછી આ સર્કલ જે કરો છો, જે મેં લાઇન કરી છે એમાં સર્કલ ઉપર તમારે જે પદાર્થ છે એનું મિશ્રણ એના ટીપા જે છે એ મૂકવામાં આવે છે. ત્યારબાદ આ ટીપાઓ ધીરે ધીરે એમાં એબ્ઝોર્બ થઈ જાય છે. આની અંદર જેવું તમે સ્પોટ મૂકો એટલે એ ત્યાં એબ્ઝોર્બ થઈ જાય. પછી આ જે ફિલ્ટર પેપર જે છે એને પેટી ડીશની અંદર અહીંયા સર્કલ દોરવામાં આવે, એની ઉપર સ્પોટ મૂકવામાં આવે, વચ્ચે રૂની વાટ જે છે એ મૂકવામાં આવે અને પછી આને હળવેક દઈને આ રીતના પેટ્રી ડીશ ઉપર મૂકવામાં આવે છે. હવે પેટ્રી ડીશનો ભાગ રોલ આની અંદર શું છે કે આની અંદર વાય વી આર પુટ ધીસ પર્ટિક્યુલર સિસ્ટમ ઓન ધી પેટ્રી ડીશ. તો પેટ્રી ડીશની અંદર જેમ આપણે આ પેપરને એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફીમાં આ પેપર જે છે એને કોઈ સુટેબલ દ્રાવકની અંદર ડૂબાડતા હતા, જે સહેજ અંદર ડૂબેલું રહે એ રીતે લાઈક ધીસ, અહીંયા સુધી દ્રાવણ ભરેલું હોય એની અંદર આપણે એને ડ્રોપ કરતા હતા, જેનેથી આ જે છે આપણો સ્ટેશનરી ફેઝ થઈ જાય અને જે આ દ્રાવક જે આવશે એ આપણા માટે મોબાઈલ ફેઝ થાય. આ મોબાઈલ ફેઝની સાથે તમે જે અહીંયા સ્પોટ મૂકેલા છે A, B અને C, એ સ્પોટ ધીરે ધીરે રન થાય છે ઉપર થ્રુ ધીસ પર્ટિક્યુલર સોલ્યુશન ઓર યુ કેન સે સોલ્વન્ટ. કારણ કે અહીંયા આપણે એવો મોબાઈલ ફેઝ તરીકે એવો સોલ્વન્ટ લઈએ છીએ કે જે આ બધાની પ્રોપર્ટીઝ ઉપર આધાર રાખતો હોય. તો એવું સોલ્વન્ટ જે જેમ આમાં ડીપ કરતા હતા એમ એ સોલ્વન્ટને આ પેટ્રી ડીશની અંદર ભરવામાં આવે છે. એ જે દ્રાવક જે છે એ દ્રાવક આપણે જે પદાર્થ જે કમ્પોનન્ટ છે લીધેલા છે એના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. પછી જે અહીંયા પ્રોસેસ થાય છે કે સોલ્વન્ટ ઉપર ચડે છે ધીરે ધીરે, જેને આપણે કેમેસ્ટ્રીની અંદર કેશાકર્ષણ કહીએ છીએ. કેશાકર્ષણને લીધે આ જે પ્રવાહી જે છે એ આ પેપર સ્ટ્રીપ જે છે એની ઉપર ધીરે ધીરે આગળ વધે છે. એમ જેવું તમે આની અંદર મૂકો તો રૂની નોબ જે આ રીતના રચના કંઈક આવી પ્રાપ્ત થાય કે અહીંયા એક વોલ છે એની અંદર રીતના રૂપની નોબ નાખેલી છે અને અહીંયા સર્કલ કરીને કોઈ સ્પોટ મૂકેલા પછી આને આ રીતે તમે પેટ્રી ડીશમાં મૂકો તો ધીરે ધીરે જેમ અહીંયા પ્રવાહી ઉપર ચડતું હતું એમ આની અંદર પ્રવાહી રૂની નોબ મારફતે અહીંયા ઉપર આવશે અને ધીરે ધીરે આની અંદર આમ પ્રસરણ પામે છે. ધીરે ધીરે એ પ્રસરણ પામે છે. અમુક હદ સુધી એને પ્રસરણ થવા દેવામાં આવે છે. જેમ અહીંયા અમુક સમય સુધી આ પ્રવાહી દ્રાવક જે છે એ ધીરે 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 ઉપર ચડે છે અને કોઈ એક ચોક્કસ સ્થાન આગળ આવીને જ્યારે તમે પેપર સ્લીટને બહાર કાઢો અથવા તો અમુક સમય પછી તમે આ પેપર સ્લીટને જો તમને એવું બતાવે છે કે સોલ્વન્ટ જે છે અહીંયા સુધી રન થયું હોય છે, એટલે કે ધીરે ધીરે ઉપર અહીંયા સુધી ચડ્યું હોય છે. એમ કોઈ ચોક્કસ સમય સુધી તમે આની અંદર રહેવા દો તો ધીરે ધીરે એ નિશ્ચિત સમયે અમુક કદ સુધી અમુક હદ સુધી ધીરે ધીરે આગળ વધે છે, જે અહીંયા આપણને બતાવેલું. આ આપણું મૂળ પેપર છે, ડાર્ક જે લાઈન છે એ પેપરની અંદર આ જે છે અહીંયા સુધી આ જે ડોટેડ લાઇનથી સર્કલ બતાવેલું છે ત્યાં સુધી આપણે જે સોલ્વન્ટ અહીંયા નીચે અંદર ભરેલો છે એનું રન જે થયું છે ક્યાં સુધી, તો ફોર એક્ઝામ્પલ આટલું એનું રન થાય છે. જેમાં પેપર સ્લીટને તમે બહાર કાઢો તો આપણને એવું બતાવે કે અહીંયા આપણા જે પોઈન્ટ હતા એ સહેજ આમ ઝાંખા થઈ ગયા હોય
આવી રીતના સેજ ઝાંખા થઈ ગયા હોય, કારણ કે દ્રાવણની સાથે રન થાય છે, તો આવું ઝાંખું જે રચના છે આવી કંઈક રચના પ્રાપ્ત થાય. પછી અહીંયા સુધી જે એવું દેખાય કે આપણું જે સોલ્વન્ટ છે અહીંયા સુધી રન થયું હોય છે. એમ આની અંદર આ જે લાઈન દર્શાવીશ મેં ડોટેડ, ત્યાં સુધી સર્કલ આપણે પેન્સિલથી ડ્રો કરવામાં આવે. અહીંયા પણ આ લાઈન જે છે એને આ રીતે પેન્સિલથી ડ્રો કરી એનું અંતર જે છે એ ટોટલ અંતર માપવામાં આવે છે અહીંયાથી, જ્યાંથી તમે સ્પોટ્સ મૂક્યા હોય ત્યાંથી. ફોર એક્ઝામ્પલ 12 સેન્ટીમીટર હોય એમ અહીંયા લંબાઈ માપવા લેન્થ, પણ અહીંયા તો સેન્ટરથી એની ત્રિજ્યા માપવામાં આવે. બરાબર, કે આટલી ત્રિજ્યા સુધી એનું વહન થાય છે આપણા સોલ્વન્ટનું. પછી જેમ પછી જેમ આ બધા એ બી અને સી જે છે એ બધાની આરએફ વેલ્યુ પ્રમાણે એનું પ્રસરણ જે છે આ દ્રાવક સાથે થાય છે. તો આ દ્રાવક સાથે એનું વિનિમય જે છે, પ્રસરણ જે છે એ એની જે કાંઈ આરએફ વેલ્યુ છે એ પ્રમાણે થાય છે. અમુકની વધારે છે તો વધારે આગળ, અમુકની લોઅર છે તો લોઅર. સેમ થિંગ ઇઝ હિયર. આની અંદર પણ એવું જ જોવા મળે. જો અહીંયા મેં નાના નાના ડોટ્સ વડે દર્શાવ્યું કે એ પોઈન્ટનું પ્રસરણ જે છે અહીંયા સુધી થયું, બીનું અહીંયા સુધી, સી જે છે અહીંયા સુધી પ્રસરણ પામે છે, ડી જે છે અહીંયા સુધી પ્રસરણ પામે છે. અને એની આરએફ વેલ્યુને આધારે આપણે કહી શકીએ કે ભાઈ એ કમ્પાઉન્ડ જે છે એ ખાલી જગ્યા છે, બી છે એ ખાલી જગ્યા છે, સી છે એ ખાલી જગ્યા. કારણ કે બધા જ પદાર્થની, બધા જ એમિનો એસિડ છે, ફોર એક્ઝામ્પલ, કારણ કે આપણે આમાં જનરલી એમિનો એસિડની વાત કરીએ તો બધા જ એમિનો એસિડ જે છે એ એમિનો એસિડની આરએફ વેલ્યુ ફિક્સ હોય. ફોર એક્ઝામ્પલ ગ્લાયસિન છે તો એની વેલ્યુ કંઈક એક્સ છે, બીજો કોઈ એમિનો એસિડ છે વાય, બીજાની ઝેડ, તો આ બધી જ વેલ્યુ ફિક્સ હોય. આ વેલ્યુને આધારે આપણે કહી શકીએ કે યસ, ધીસ ઇઝ ધી ગ્લાયસિન, ધીસ ઇઝ ધી આલ્ફા એમિનો એસિડ, ધીસ ઇઝ બીટા એમિનો એસિડ, યુ કેન સે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ વી કેન પરફોર્મ ધી એસેન્ડિંગ એન્ડ રેડિયલ ક્રોમેટોગ્રાફી. પછી તો તમને ખબર છે કે આ સ્પોટ આપણને મળે છે એ બધા જો ભેગા હોય અતિશય તો આપણને દેખાય નહીં. આવી રીતના ભેગા હોય તો એને આપણે બેના અંતર વધારવા માટે આપણે શું કરીએ, એની અંદર ડેવલપર તરીકે કોઈ પદાર્થ નાખીએ, જેથી આ બે જેટલા સ્પોટ એમ મળે છે એ બધા વચ્ચેનું અંતર જે છે આપણને થોડુંક અલગ અલગ દેખાય અને આપણે એને વ્યવસ્થિત જોઈ શકીએ. તો સેમ વસ્તુ આની અંદર જોવા મળે કે ડેવલપર દ્વારા આપણને એ એક એવું દ્રાવક જ છે કે જેનેથી આ બધાને અલગ કરી શકાય ને આપણને એક એક અલગ ઇન્ડિવિડ્યુઅલ 4 સ્પોટ બતાય. પછી આ ડેવલપમેન્ટની પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે એની પહેલાં તો આને બહાર કાઢી થોડી ઘણી વાર સૂકવવામાં આવે છે. સૂકવાઈ જાય, ડેવલપમેન્ટ થઈ જાય, પછી આની ઉપર કોઈ એવો દ્રાવક અથવા તો કોઈ એવું પદાર્થ અથવા કોઈ એવા પ્રવાહીનો આની પર સ્પ્રે કરવામાં આવે, જેથી આ સ્પોટ જે છે આપણને રંગીન દેખાય. એટલે આપણે બધાને અલગ અલગ જોઈ શકીએ. અત્યારે આ બધા જ બ્લુ કલર માર્કર, અનફોર્ચ્યુનેટલી વી હેવ ઓનલી વન કલર માર્કર, દેટ ઇઝ બ્લુ. સો આ બધા અત્યારે એક જ તમને બતાવીશ, પણ અલગ અલગ માર્કર હોય તો યુ કેન આઈડેન્ટિફાય વેરી વેલ. બધાને તમે નિગ્લેક્ટ કરી શકો આરામથી. ઓકે, સો આપણને આ બધા સ્પોટ જે છે વ્યવસ્થિત દેખાય એના માટે એના ઉપર કોઈ એવા સુટેબલ સોલ્વન્ટ દ્રાવકનો સ્પ્રે કરવામાં આવે છે, અથવા તો એ દ્રાવકની જરા આમ બ્રશ બોળીને એની ઉપર આ રીતે બ્રશ ફેરવવામાં આવે છે. બરાબર, આવી વાત આપણે કરેલી છે. બસ, અને પછી આ બધાનું અંતર માપીને એની આરએફ વેલ્યુ ગોતવામાં આવે છે, અને આરએફ વેલ્યુને આધારે વી કેન સે દેટ કે A is this type of compound, B is this compound, C is this and D is this type of compound. So આ રીતે વર્તુળાકાર ક્રોમેટોગ્રાફી જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. અને જે ડેવલપર અથવા તો જે ડેવલપર એટલે કે આપણા કલરને જે ડેવલપ કરે એ પદાર્થ જેનો આપણે આમાં સ્પ્રે કરીએ એ જનરલી નીન હાઇડ્રીન હોય. આ નીન હાઇડ્રીન પાવડર જે આવે છે એનું દ્રાવણ બનાવવામાં આવે. એનું દ્રાવણ જનરલી આલ્કોહોલ અથવા તો DMG એની અંદર બનાવીને એનો સ્પ્રે તમે આની ઉપર કરો એટલે સ્પોટ તમને સુવ્યવસ્થિત બતાવે. સો દેટ ઇઝ ધી કમ્પ્લીટ ધી રેડિયલ ક્રોમેટોગ્રાફી. નાઉ લેટ અસ સી ધી
one experiment of this particular chromatography. આ ક્રોમેટોગ્રાફીનું એની અંદર વોઇસ નહીં હોય, અનફોર્ચ્યુનેટલી દેર ઇઝ નો વોઇસ, પણ જે એક્સપેરિમેન્ટ એની અંદર બતાવેલો છે યુ જસ્ટ સી કે કઈ રીતે આ એ પરફોર્મ કરી શકાય. જોકે આપણા સિલેબસની અંદર છે, પણ you know that there is a COVID-19 situation is here, so practical can't be happen. If possible, then we are done this in our lab. આપણી લેબમાં આપણે કરશું, પણ at present situation, let us see the one experiment of radial chromatography and ascending chromatography too. A being experiment you can see here. Let us see. Yeah, so now you can get the idea about our radial chromatography and our ascending chromatography. આ એક્સપેરિમેન્ટ જોયા પછી તમને હવે બહુ આઈડિયા જે છે વધારે ક્લિયર કટ થઈ ગયો હોય છે. સો આ હતી આપણી પેપર ક્રોમેટોગ્રાફી, કે જેની અંદર જનરલી બે પ્રકાર, એક એસેન્ડિંગ અને એક વર્તુળાકાર. આ બે જ પદ્ધતિનો વધારે ઉપયોગ થાય છે. એટ અવર લેવલ, પ્રાઇમરી લેવલ આ બે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય છે. સો ઉપયોગની વાત છે તો પેપર ક્રોમેટોગ્રાફી જે છે એની એપ્લિકેશનની વાત કરું. એપ્લિકેશન ઓફ પેપર ક્રોમેટોગ્રાફી. એપ્લિકેશન કહેતા ઉપયોગ. યસ, એપ્લિકેશન ઓફ પેપર ક્રોમેટોગ્રાફી. તો પેપર ક્રોમેટોગ્રાફીનો સીધો જ પહેલો ઉપયોગ જે છે કે આપણે હેલોજન સમૂહ જેટલા છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એમાં સ્પેશિયલી ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનું અલગન જે છે એ પિરિડિન અને પાણી વડે ક્રોમેટોગ્રાફીથી અલગ કરી શકાય છે. તો હેલોજન તત્વોના અલગીકરણ માટે પેપર ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય છે, એવું આપણે કહી શકીએ કે વી આર યુઝ ધી પેપર ક્રોમેટોગ્રાફી ટુ સેપરેટ ધી હેલોજન એલિમેન્ટ્સ. જો કે તમે ઓર્ગેનિક સેપરેશનની અંદર ક્રિયાશીલ સમૂહની ટેસ્ટ કરો છો, કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ, જેને પ્રેક્ટિકલ બેઝમાં તમે OS ઓર્ગેનિક સ્પોટિંગ એવું નામ આપો, એ ઓર્ગેનિક સ્પોટિંગમાં તમે ક્રિયાશીલ સમૂહમાં હેલોજનની પરખ એ તમે કરો જ છો ઓલરેડી. એ પણ એક પ્રોસેસ છે અને આ પણ એક પ્રોસેસ. એ પ્રોસેસ જે છે લાર્જ કમ્પાઉન્ડ અથવા તો લાર્જ અમાઉન્ટમાં આપણી પાસે સબસ્ટન્સ હોય તેની અંદર થાય. પણ જો ટેસ્ટ કરવા માટેનો પદાર્થ જે એ બહુ જ એનું પ્રમાણ અતિ સૂક્ષ્મ હોય, ધેન વી આર યુઝ ધી ક્રોમેટોગ્રાફી. ત્યારે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય કે જેમાં પદાર્થની આપણે બહુ ઓછી માત્રાની જરૂર પડે છે. તો હેલોજન સમૂહ એના અલગીકરણ માટે કોના દ્વારા, કોની મદદથી, તો કે પિરિડિન અને પાણીની મદદથી. ઇટ્સ અ 1 માર્ક ક્વેશ્ચન. તમારી હવે આઈ થિંક આજે COVID-19ની સિચ્યુએશનને લઈને જો આગળ વિચારીએ, એક્ઝામ તમારી આવશે ફાઇનલ્સ, પ્રોબેબલી એવું હોય છે કે એ એક્ઝામ 1 માર્ક ઓર 2 માર્ક ઓર MCQ ટાઈપ હોય. તો ઇટ્સ માય સજેશન ટુ ઓલ ઓફ યુ દેટ જે કાંઈ યુનિટ તમે વાંચો, જે કાંઈ યુનિટ તમે પરફોર્મ કરો, એને 1 to 1, લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ વાંચો, કે જેનાથી એની અંદર જે કાંઈ MCQs બનશે એ તમને આરામથી અને આસાનથી મળી શકે. જોકે આપણે આફ્ટર ધી અવર કમ્પ્લીશન ઓફ સિલેબસ વી આર સ્ટાર્ટ ધી MCQ ઓર ટેસ્ટ સિરીઝ, એ આપણે શરૂ કરવા જઈ જ રહ્યા છે. આઈ થિંક પ્રોબેબલી નેક્સ્ટ વીકની અંદર એ સિરીઝ જે છે એ શરૂ થઈ જશે. સો પ્લીઝ બી અવેર વિથ ધીસ. ઓકે, then next application of chromatography. આ નેચરની અંદર જે રંગકો જે છે, જેને ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમે કુદરતી વર્ણકો એવું નામ તમે સાંભળ્યું હશે. એ નેચરલ વર્ણકો અથવા નેચર રંગકો જે છે, રંગકો, એના પછી પેનિસિલિન, પિરિમિડિન્સ અને પ્યુરિન્સ. આ બધી જ વસ્તુઓ એકબીજાની સાથે હોય. તો આ બધી જ વસ્તુઓને એકબીજાથી અલગ કરવા માટે પેપર ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય છે. ધીસ ઇઝ ધી સેકન્ડ એપ્લિકેશન. આ બીજી એની એપ્લિકેશન છે. દેન નેક્સ્ટ એપ્લિકેશન
જે આપણા મેઇન ગ્રુપ એલિમેન્ટ છે, મેઇન ગ્રુપ સર આ મેઇન ગ્રુપ એલિમેન્ટ છે નથિંગ એસ એન્ડ પી બ્લોક એલિમેન્ટ, એસ એન્ડ પી બ્લોક એલિમેન્ટ જનરલાઇઝ. એમાં પછી આગળ ડી પણ આવી શકે, પણ ડીને આપણે સંક્રાંતિ તત્વો કહીએ છીએ. થોડા ઘણા છે આ તત્વો પણ આ તત્વો તો ખાસ કે જેની અંદર ફોર એક્ઝામ્પલ બેરેલિયમ, મેગ્નેશિયમ, પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, આ બધા જે તત્વો છે એની એસિટાઇલેશન પ્રક્રિયા જે છે એમાં જે દ્રાવકનો તમે ઉપયોગ કરો છો એસિટાઇલ, એસિટાઇલ પ્રક્રિયામાં અથવા તો કોઈ બીજી ઓર્ગેનિક પ્રક્રિયા કે જેની અંદર તમે આ દ્રાવકનો ઉપયોગ કરો છો, આ દ્રાવકને યુઝ કરીને થ્રુ ધી ક્રોમેટોગ્રાફી આ બધાનું પ્રમાણ જે છે એ આપણે શોધી શકીએ. આ બધાના પ્રમાણને આપણે આસાનીથી ગોતી શકીએ. આવું પછી ડી બ્લોકની અંદર એ રીતે ડી બ્લોકમાં જે સ્કેન્ડિયમ છે, ઇટ્રિયમ છે, પછી આગળ લેન્થેનમ જે છે, લેન્થેનમ પિરિયોડિક ટેબલની અંદર લેન્થેનાઇટ સિરીઝ, એફ બ્લોકની અંદર લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ, પણ આને લેન્થેનાઇટ સિરીઝ અને એક્ટિનાઇટ સિરીઝ એવું કહેવાય છે. પણ લેન્થેનાઇટ જે છે ખરેખર ડી બ્લોકની અંદર જ આવે, તો એ લેન્થેનાઇટ, એક્ટિનાઇટ આ બધા જે સંક્રાંતિ તત્વો જે છે એ સંક્રાંતિ તત્વોનું મિથેનોલની અંદર પ્લસ મિથેનોલ, એક્ઝામ્પલ CH3OH, આ મિથેનોલની અંદર એસિટિક એસિડનું દ્રાવણ બનાવી, મિથેનોલની અંદર એસિટિક એસિડનું દ્રાવણ બનાવીને આપણે આને ક્રોમેટોગ્રાફીથી એકબીજાથી અલગ કરી શકીએ. જોકે તત્વોના અલગીકરણ માટેની એક આખો કોન્સેપ્ટ આપણી પાસે છે જ, જેને આપણે મેટલર્જી, ધાતુકર્મ વિદ્યા કહીએ છીએ. પણ એ ધાતુકર્મ વિદ્યાની અંદર કમ્પાઉન્ડ્સને અલગ કરી શકાય છે. એકબીજાથી અલગ કરવા માટે ત્યાં પણ ફિનોટન પદ્ધતિ છે, પછી ચુંબકીય પદ્ધતિ છે, બોરેક્સ, આઈ નો મને તો ઘણા નામ નથી આવડતા એટ પ્રેઝન્ટ, પણ એ જે બધી મેટલર્જીની અંદર પદ્ધતિઓ છે એ તો છે જ, પણ એ પદ્ધતિઓ ક્લસ્ટર ઓફ ધી અર્થ, પૃથ્વીના પોપડામાંથી અથવા પેટલમાંથી જે ધાતુઓ મળે છે એના અલગીકરણ માટેની છે. પણ એટ પ્રાઇમરી લેવલ અથવા તો એટ વેરી હાઈ પ્રોફાઇલ સ્ટેજ કે જ્યારે કમ્પાઉન્ડનું માત્ર અતિ સૂક્ષ્મ હોય, એ અતિ સૂક્ષ્મ કમ્પાઉન્ડને જ્યારે એનાલિસિસ કરવાનું હોય એટ ધેટ ટાઈમ આ પદ્ધતિ જે છે પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ મોર રિલાયેબલ રાધર દેન ધી અધર ટેકનિક્સ. તો આવી જનરલ અને સામાન્ય એપ્લિકેશન જે દેર ઇઝ અ નંબર ઓફ એપ્લિકેશન આર અવેલેબલ ઇન મટીરિયલ, બટ ફોર અસ દેટ્સ ઇનફ, આપણા માટે એટલે જાણવી જરૂરી છે. દેન એપ્લિકેશન એટલે કે પેપર ક્રોમેટોગ્રાફીના ઉપયોગો હતા. ઇન શોર્ટ આ પેપર બીજી બધી ઘણી પ્રોસેસ છે જેનીથી આપણે આ બધા કમ્પાઉન્ડ્સને બીજાથી અલગ કરી શકીએ, પણ આ ક્રોમેટોગ્રાફીનો યુઝ એટલે છે કે એની અંદર બહુ ઓછી ક્વોન્ટિટીની અંદર પણ તમે કોઈ સેમ્પલ લો તો એનું તમે એનાલિસિસ જે છે એ આરામથી કરી શકો. લાર્જ અમાઉન્ટની ક્યાં જરૂર નથી. સો મેઇન હેતુ આનો એ છે. દેન જે RF વેલ્યુની વાત કરીએ છીએ અને એના કેલ્ક્યુલેશનની આપણે વાત કરીએ તો એનું એક્ઝામ્પલ કે ફર્સ્ટ વી સી ધ વોટ ઇઝ ધી RF એટલે શું, વોટ ઇઝ ધી RF વેલ્યુ, જે હું 2 દિવસથી અથવા 2 સેશનથી વાત કરું છું કે બધાની RF વેલ્યુ પ્રમાણે એનું મૂલ્ય જે છે અલગ અલગ હોય ને એ પ્રમાણે વ્યતિકરણ અથવા તો વિસ્તરણ પામે છે. પછી વર્તુળાકાર ક્રોમેટોગ્રાફી હોય તોય ભલે અને ઓલી એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી હોય તોય ભલે. તો આની જનરલ ડેફિનેશન અથવા તો આની વ્યાખ્યા આપણે લખ્યું હોય તેવું લખી શકીએ કે મિશ્રણમાં જે ઘટકો અથવા તો મિશ્રણમાં રહેલા ઘટકોએ મિશ્રણમાં રહેલા ઘટોએ કાપેલું અંતર, મિશ્રણમાં જે ઘટકો છે એને કાપેલું અંતર અને તે સ્થિતિમાં
દ્રાવકે કાપેલા અંતરના ગુણોત્તરને RF વેલ્યુ કહેવામાં આવે છે. વેલ્યુ ઇંગ્લિશ શબ્દ છે, એના માટે આપણે મૂલ્ય. So this is the proper definition for the RF મૂલ્ય. તો RF મૂલ્ય જે છે કે મિશ્રણમાં જે ઘટકો રહેલા છે, આપણને જે મિશ્રણ આપેલું છે એમાં જે ઘટકો છે એણે વર્તુળાકાર અથવા તો એસેન્ટિંગ જે ક્રોમેટોગ્રાફી છે એની અંદર કાપેલું અંતર, તેમજ એ જ સ્થિતિમાં એટલે કે સર્કુલાકાર હોય તો એમાં આ રીતે, એસેન્ટિંગ હોય તો ઉપરની બાજુ જે આપણે સુટેબલ દ્રાવક લઈએ છીએ એ દ્રાવકે કાપેલા અંતરને RF મૂલ્ય કહેવામાં આવે. એનું સૂત્ર, જનરલાઇઝ સૂત્ર લખવું હોય તો RF ઇઝ ઇક્વલ ટુ ઘટકે કાપેલું અંતર, ઘટકે કાપેલું અંતર છેદમાં દ્રાવકે કાપેલ અંતર. આ જે છે એનું જનરલ સૂત્ર જે છે એ આપણે આ પ્રમાણે લખીશું. આ મૂલ્ય જે છે એ હંમેશા લેસ ધેન 1, RFનું મૂલ્ય છે એ હંમેશા 1થી ઓછું આવે છે. એનું કોઈ ખાસ એક્સપ્લેનેશન મારી પાસે નથી. વૈજ્ઞાનિકોએ અમુક એક્સપેરિમેન્ટ ઉપરથી આ ડિસિઝન અથવા આ સ્ટેટમેન્ટ આપેલું હશે. પણ એટ પ્રેઝન્ટ I am not able to give any perfect or exact answer for this statement કે RF વેલ્યુ જે છે એ હંમેશા 1 કરતાં ઓછી જ આવે છે. એવું થઈ શકે કે ભવિષ્યની અંદર આપણે ડીપ સ્ટડીઝની અંદર આગળ વધીએ ને ત્યારે એનો જવાબ મળે તો. ઓકે, તો આ એક એની પ્રોપર્ટીઝ છે. બીજી વાત કે આ RF વેલ્યુ જે છે એ અમુક ફેક્ટર ઉપર આધારિત છે. એમાં પહેલો ફેક્ટર જે છે કે એબ્ઝોર્બેન્ટ, એટલે કે આખી ક્રોમેટોગ્રાફીની પ્રોસેસ જે છે એ અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો RF જે છે એ ડિપેન્ડ કરે છે કે તમે દ્રાવક કયું લ્યો છો, ઘટક નહીં. કારણ કે ઘટક પ્રમાણે આપણે દ્રાવક લઈએ છીએ. એનો મતલબ કે જે આ સોલ્વન્ટ જે છે એ તમે આ દ્રાવક, તમારો જે સબસ્ટન્સ છે, મિશ્રણ જે છે એમાં જે ઘટકો છે એના આધારે લો. તો એ દ્રાવક કેવું છે, એની ક્વોલિટી કેવી છે. એક પોઈન્ટ એ છે કે દ્રાવકની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. દ્રાવકની ગુણવત્તા, જો બહુ સારી ક્વોલિટીનું દ્રાવક હશે તો વધારે વ્યવસ્થિત આપણને સ્પોટ જે છે એ દેખાશે ક્રોમેટોગ્રાફીમાં. તો એક તો આ પોઈન્ટ. બીજું, અધિશોષકની ક્રિયાશીલતા ઉપર આધાર રાખે છે. અધિશોષકની ક્રિયાશીલતા, અધિશોષક એટલે કે સ્ટેશનરી ફેઝ આપણો જે છે એની અંદર જો ફિલ્ટર પેપર, એમાં વોટમાર્ક ફિલ્ટર પેપર કરતાં આપણું જે ઓલું આ સાદું ફિલ્ટર પેપર જે છે આનો જો યુઝ આપણે કરીએ તો આની અંદર એ એબ્ઝોર્બ થઈ જાય. એબ્ઝોર્બ થઈ જાય તો આ આવી રીતના ફાટી જવાની શક્યતા રહે. જેમ કાગળ પાણીમાં પલળે એટલે ફાટી જાય એ રીતના. તો આ પેપર જે છે એ ક્રોમેટોગ્રાફી માટે સૂટ નથી. કારણ કે આની ઉપર જ અધિશોષણ થવાનું છે. અધિશોષકની ક્રિયાશીલતા એટલે આની એક્ટિવિટી કેટલો એક્ટિવ છે. તો આના કરતાં જે વોટમાર્ક ફિલ્ટર પેપર છે એની ક્રિયાશીલતા જે છે એ વધારે છે. તો અધિશોષકની ક્રિયાશીલતા તો પેપર ક્રોમેટોગ્રાફી આપણે ભણીએ છીએ એમાં પેપરનો યુઝ થાય. પછી આગળ હમણાં આની પછી અથવા તો નેક્સ્ટ સેશનમાં જ્યારે ગેસ ક્રોમેટોગ્રાફીની આપણે વાત કરીશું તો ગેસ ક્રોમેટોગ્રાફીની અંદર સ્ટેશનરી ફેઝ અલગ આવે. તો ત્યાં એ રીતે આપણે વાત કરીશું. દેટ્સ વાય આઈ એમ નોટ હિયર અધિશોષકની ક્રિયાશીલતા. તો એક આ ક્વેશ્ચન. ધેન બીજું ફેક્ટર છે ટેમ્પરેચર. આગળના સેશનની અંદર તાપમાનની આપણે ક્રોમેટોગ્રાફી ઉપર અસર થઈને થોડી ઘણી વાત પણ કરેલી છે. ધેન એટમોસ્ફિયર, એટીપી એટલે કે એટમોસ્ફિયર, વાતાવરણ જે છે વાતાવરણની અસર પણ થોડી ઘણી આપણે ક્રોમેટોગ્રાફી ઉપર થાય. ભેજવાળું વાતાવરણ હોય તો આપણે જેવું પેપર લઈ થોડું ઘણું ભેજવાળું એટલે એમાં વોટર મોલિક્યુલ થોડા ઘણા હોય.
ફોર એક્ઝામ્પલ સમર ચાલતો હોય તો ઇટ્સ વેરી ડ્રાય, બહુ જ ડ્રાય હોય, તો એની અંદર એવું પોસિબલ થાય કે પૂરેપૂરા કમ્પાઉન્ડનું શોષણ એની અંદર થઈ જાય ને આપણને એક પણ સ્પોટ મળે તે ન પણ મળે. આવી બધી જે છે situation will be happen when we are talking about the atmosphere. So that's all. And yes, last but not least, તમે જે અહીંયા ઘટકો લ્યો છો એ ઘટકોનું પ્રમાણ કેટલું લ્યો છો? ઘટકોનું પ્રમાણ એટલે કે જે અહીંયા તમે જે સ્પોટ મૂકો છો એ કેટલા પ્રમાણમાં મૂકો છો? આની અંદર આ સર્કલની અંદર જે તમે અહીંયા 3 કે 4 સ્પોટ મૂકો છો તો એ ઘટકોના ટીપા જે છે એનું પ્રમાણ બહુ વધારે લઈ તો આખી સ્પ્રેડ થઈ જાય આ રીતે, અહીંયા પણ આ રીતે સ્પ્રેડ થઈ જાય. બહુ ઓછું લઈ તો એનું એડસોર્પ્શન થઈ જાય તો આપણને મળે નહીં. તો સો વી હેવ ટુ ટેક અ વેરી એક્ઝેક્ટ માપ, ન બહુ વધારે ન બહુ ઓછું, એનું મીડિયમ રેન્જનું. સો યુ કેન ગેટ ધી સ્પોટ લાઇક ધીસ વેરી ઇઝીલી. આવા સ્પોટ પણ મળે, ક્યારેક આવા સ્પોટ પણ મળે છે આ રીતે, જે તમે હમણાં આગળ ઓલાની અંદર જોયું જ છે, આપણે જે એનિમેશન મૂક્યું એની અંદર. તો ધીઝ આર ધી ફેક્ટર્સ whose are affecting the RF value. RF વેલ્યુને અસર કરતા પરિબળો છે. તો લેટ અસ ટેક વન એક્ઝામ્પલ RF વેલ્યુ માટે અથવા તો એને કેલ્ક્યુલેશન માટે લેટ્સ સી ધી વન એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં કે પેપર ક્રોમેટોગ્રાફી વડે કોઈ 4 એમિનો એસિડ છે. વી હેવ 4 એમિનો એસિડ. આ 4 એમિનો એસિડનું જે છે એ આપણે અલગીકરણ પેપર ક્રોમેટોગ્રાફી વડે કરવું. એ 4 એમિનો એસિડમાંથી છે ફોર 1, 2, 3 and 4 આ 4 એમિનો એસિડ છે. આની RF વેલ્યુ આપણે ગોતવી છે. અને જ્યારે આવી રીતના કોઈ સ્ટ્રીપ જે છે આની અંદર આ 1, 2, 3 and 4 આ 4 કમ્પાઉન્ડને આપણે મૂકીએ અને એના કાંઈ અંતર આવશે કંઈ અને ટોટલ દ્રાવકે જે અંતર કાપેલું હોય છે એ અંતર, એટલે સ્ટેક જે આ દ્રાવક જે છે એ દ્રાવકે કાપેલું ટોટલ અંતર જે છે ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર. આ 9 સેન્ટીમીટર છે દ્રાવક જે રન થાય છે. કારણ કે RF વેલ્યુ આપણે ગોતવા માટે દ્રાવકે કાપેલું અંતર અને ઘટકે કાપેલું અંતર બે વસ્તુની આપણે જરૂર છે. RF જે છે એનું સૂત્ર કે RF ઇઝ ઇક્વલ ટુ ઘટકે કાપેલું અંતર છેદમાં દ્રાવકે કાપેલું અંતર. આ રીતના છે. તો દ્રાવકે કાપેલું અંતર તો આપણી પાસે આવી ગયું કે ફોર એક્ઝામ્પલ આ ધીસ ઇઝ અવર જસ્ટ એક્ઝામ્પલ. ઓકે, આ એક એક્ઝામ્પલ છે કે દ્રાવકે કાપેલું અંતર જે છે એ 9 સેન્ટીમીટર અને આ ઘટક જે છે એમાં તો ઘટક અલગ અલગ છે. તો ઘટક 1 છે, ઘટક 1 ફોર એક્ઝામ્પલ છે એને કાપેલું અંતર લાઈક સમથિંગ 2.5 સેન્ટીમીટર. 2.5 સેન્ટીમીટર આપણો ઘટક બીજો જે છે એને કાપેલું અંતર છે ફોર 2.9 સેન્ટીમીટર. પછી ઘટક ત્રીજો છે એને કાપેલું અંતર છે 7.8 અને ઘટક 4 છે એને કાપેલું અંતર કંઈક 8.2 સેન્ટીમીટર છે. અમુક કોન્સેપ્ટની અંદર અમુક કોન્સેપ્ટની અંદર જ્યાં દ્રાવકનું ટોટલ રન થાય છે એ જે પેપર સ્ટ્રીપની શરૂઆત થાય છે ત્યાંથી માપવામાં આવે અમુકની અંદર. અને અમુક કોન્સેપ્ટ એવું કહે છે કે તમે જ્યાંથી મૂકો અહીંથી જ્યાં સ્પોટ મૂકેલા ત્યાંથી એનું અંતર માગો છો. સો દેર ઇઝ નો એની વાસ્ટ ડિફરન્સ બિટવીન બોથ ધીસ થિંગ્સ. બેની અંદર કાંઈ બહુ ખાસ ફેર તેવો જોવા મળશે નહીં. પણ પોઈન્ટ ઇઝ દેટ કે આપણને કંઈક આવી વેલ્યુ આપેલી છે. ઘટકો આ રીતના અંતર કાપે છે, દ્રાવક કાપેલું અંતર કંઈક સમથિંગ એટલું છે. તો હવે આ સમીકરણની અંદર કિંમત મૂકીએ. ફોર એક્ઝામ્પલ ઘટક 1 માટે વાત કરીએ. ઘટક 1 માટે RF વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઘટકે કાપેલું અંતર તો એ છે 2.5 અપોન દ્રાવકે કાપેલું અંતર છે 9 સેન્ટીમીટર. તો યુ કેન રાઇટ 9.0 બીકોઝ ઇઝ 2.5.
સો 9.0. તો આની વેલ્યુ તમે જુઓ તો કંઈક સમથિંગ કેલ્ક્યુલેશન કરીને જુઓ તો શું યુ આર ગેટિંગ 0.2727. 0.2727. ઘટક 2 છે એના માટે તમે RF વેલ્યુ ફાઇન્ડ કરો તો એનું અંતર જે છે 2.9. સો હિયર ઇઝ 2.9 into 9.0. You are getting something through 0.322. Then our third component RF is here is 7.9. Here is 9 is equal to 0.8666. Then घटक 4 ની જો વાત કરીએ so RF is equal to 8.2 upon 9.0 dividation you are get 0.911 આવી કંઈક વેલ્યુ મળે. તો તમે એવું ઓબ્ઝર્વ કરો છો યુ કેન સી હિયર આ બધી જ વેલ્યુ જે છે એ ઓલમોસ્ટ લેસ દેન 1 છે, 1 કરતાં ઓછી છે. બધી વેલ્યુ જે છે એ 1 કરતાં ઓછી છે. તો આ રીતે આપણે RF વેલ્યુ જે છે એ ઘટકોની મેળવી શકીએ છીએ કે જેની અંદર ઘટક એક આપેલું અંતર આપણને આપેલું હોય, દ્રાવક એક આપેલું અંતર, એ બે જ વેલ્યુ આપણને આ રીતના અહીંથી મળે એને આપણે આની અંદર પુટ કરી દઈએ એન્ડ વી આર ગેટ ધીસ ટાઈપ ઓફ વેલ્યુઝ. ધીસ આર નોન એઝ RF વેલ્યુ. સો દેટ્સ ઓલ. આજના સેશનને અહીંયા સુધી અટકાવીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે અનધર ક્રોમેટોગ્રાફી ટેકનિક્સની વાત કરીશું. સો ટિલ દેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.